ઇમ્યુનિટીને બૂસ્ટ કરતું, શિયાળા દરમિયાન ઠંડી સામે રક્ષણ આપે તેવું ખૂબ જ ટેસ્ટી, સ્વાદિષ્ટ ઉત્તર ગુજરાતનું ફેમસ ગરમા ગરમ લીલી હળદરનું શાક બનાવીએ. શું તમારું શાક પણ તુરું, હળવું કે કડવું બને છે? તો હવે તે પ્રોબ્લેમ પણ તમારો સોલ્વ થઈ જશે. ગરમા ગરમ લીલી હળદરનું શાક બનાવવાની એક સિક્રેટ વઘારની ટિપ્સ હું તમને આપીશ, જે શાકના સ્વાદને બમણો કરી દેશે. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસથી શેર કરજો. તો આપણે આ રીતે સાદી હળદરનું શાક બનાવીએ. તેના માટે હળદરને સારી રીતે સાફ કરી તેની છાલ કાઢી અને 1 કલાક માટે આપણે પાણીમાં પલાળવા માટે મૂકી દીધી હતી. 200 ગ્રામ જેટલી લીલી ડુંગળી અને 100 ગ્રામ જેટલું લીલું લસણ લીધેલું છે. 4 થી 5 જેટલા ટામેટા લેવાના છે. 150 ગ્રામ જેટલા વટાણા અને આ રીતે 250 ગ્રામ જેટલી લીલી હળદર. આદુ મરચાની પેસ્ટને આ રીતે આપણે વાટી લીધી છે તે લેવાના છીએ. અને 1 વાટકી જેટલું આપણે દેશી શુદ્ધ ઘી લીધું છે. આ રીતે આપણે 3 નંગ જેટલા સૂકા કાંદાને પણ લીધા છે. તો શાક બનાવવા માટે આપણે આ રીતે સૌપ્રથમ બધી જ સામગ્રી લઈ લેવાની છે અને આપણે એક એક કરતા જઈ અને બધી જ શાકભાજીને કટિંગ કરી લઈએ. લીલી ડુંગળીને સરસ ઝીણી ઝીણી સમારી લેવાની છે. તો આ રીતે આપણે લીલી ડુંગળીને સરસ ચોપ્ડ કરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આ રીતે સરસ લીલા લસણને પણ ઝીણું કટ કરી લઈએ. લીલા લસણની સિઝન છે તો લીલી હળદરના શાકમાં લીલા લસણનો ઉપયોગ ચોક્કસથી કરવો. તો આ રીતે લસણને પણ આપણે સરસ ઝીણું સમારી લીધું છે. હવે આપણે સૌપ્રથમ સૂકા કાંદાને કટ કરી અને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે, મીન્સ તેની પેસ્ટ બનાવવાની છે. થોડું પાણી એડ કરી અને ફાઇન પેસ્ટ બનાવી લઈએ. તમે જોઈ શકો છો કે આ રીતે પેસ્ટ તેની રેડી કરી લીધી છે. જેવી રીતે આપણે કાંદાની પેસ્ટ બનાવી તે રીતે ટામેટાને પણ સરસ કટ કરી અને ટામેટાની પ્યોરી રેડી કરી લઈએ. આ રીતે ટામેટાની પ્યોરી પણ સરસ રેડી થઈ ગઈ છે, તેને પણ સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે લાસ્ટમાં લીલી હળદરને ગ્રેટ કરી લઈએ. આ રીતે જે ગ્રેટર આવે છે મોટું, તેનાથી લીલી હળદરને ગ્રેટ કરવાની છે. તમે જોઈ શકો છો કે હળદરનું છીણ આ રીતે થવું જોઈએ. તો આપણે બધી જ હળદરને સરસ છીણી લીધી છે. લીલી હળદર ખાવાના ફાયદા ખૂબ જ વધારે પ્રમાણમાં છે, માટે શિયાળામાં ચોક્કસથી લીલી હળદરનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. તો આ રીતે આપણે બધી સામગ્રીને સરસ રેડી કરી લીધી છે. આ રીતે બધી જ સામગ્રી રેડી થઈ જાય પછી આપણે સૌપ્રથમ લીલી હળદરને ઘીમાં સરસ શેકવાની છે. મીન્સ લીલી હળદરને શેકાતા આરામથી 40 થી 45 મિનિટ ચોક્કસથી લાગશે. તો ગેસ ચાલુ કરી સ્લો ગેસની ફ્લેમ ઉપર ઘીને સરસ ગરમ કરી અને તરત જ આપણે હળદરનું છીણ એડ કરી દઈએ.
હવે આપણે લીલી હળદરને સરસ સ્પેચ્યુલાના મદદથી શેકાવા દેવાની છે. આ રીતે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ હળદરને શેકવાની છે. તમે લીલી હળદરને તેલમાં પણ બનાવી શકો છો, પરંતુ આ રીતે હળદરને શેકાતા ખૂબ જ વાર લાગે છે. માટે ઘી અને હળદરનું કોમ્બિનેશન જ બેસ્ટ છે. આ શાકમાં વઘાર કરવાની જ ખૂબી છે. કઈ રીતે વઘાર કરવો તેની હું પરફેક્ટ રીત તમને બતાવીશ. ખરેખર આ અલગ વઘારથી શાકનો સ્વાદ અનેક ગણો બમણો થઈ જશે. તો મેં બતાવેલી રીતને ફોલો કરીને તમે આ રીતે લીલી હળદરનું શાક બનાવ્યું તો અઠવાડિયામાં આ શાક એકવાર તમારા ઘરે ચોક્કસથી બનશે. તો આપણે સાઈડમાં લીલી હળદરને ગેસ ઉપર શેકાવા માટે મૂકી દીધી છે અને બીજી બાજુ વઘાર કરી લઈએ. લીલી હળદરને શેકાવા માટે હસબન્ડ આપણને મદદ કરે છે, તો બીજી બાજુ સાઈડમાં આપણે વઘાર કરી લઈએ. તો તેના માટે 2 થી 3 મોટી ચમચી જેટલું સિંગ તેલ લેવાનું છે અને સિંગ તેલમાં હિંગનો વઘાર કરી સમારેલી લીલી ડુંગળીને સોતે કરી લઈએ. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. ઢાંકી અને આપણે 1 થી 2 મિનિટ માટે થવા દઈએ. 1 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈએ. લીલી ડુંગળી એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો આપણે 1-2 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈએ. 2 મિનિટ પછી આપણે તેમાં લીલું સમારેલું લીલું લસણ એડ કરી દઈએ. આ રીતે લીલી ડુંગળી સરસ સોફ્ટ થઈ જાય પછી આપણે લીલું લસણ એડ કરવાનું છે. આપણે તેમાંથી 2 થી 3 ચમચી જેટલું લસણને રાખી મૂક્યું છે. પછી આપણે આદુ મરચાંની પેસ્ટને એડ કરી અને તેને પણ સારી રીતે સાંતળી લઈએ. 2 મિનિટ માટે આપણે સરસ ઢાંકી અને રહેવા દઈએ. સાઈડમાં હળદરને હું તમને બતાવું છું. 10 થી 15 મિનિટ જેવું હળદરને શેકાતા થઈ ગયું છે. તમે જોઈ શકો છો ઘીમાં આ રીતે બબલ્સ આવે છે, પરંતુ હજુ ઘીમાં લીલી હળદર શેકાણી નથી. માટે આપણે હળદરને આ રીતે સ્લો ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહી અને શેકવાની છે. તો સાઈડમાં લીલા કાંદા, લસણ અને આદુ મરચાં લસણની પેસ્ટ પણ સરસ સંતળાઈ ગઈ છે. પછી આપણે બનાવેલી સૂકા કાંદાની પેસ્ટને એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે સોતે કરી લઈએ. બે થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ટામેટાની બનાવેલી પ્યોરીને પણ એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે મસાલામાં સાંતળી લઈએ અને બધું સરસ મિક્સ કરી લઈએ. પછી આપણે તરત જ લીલા વટાણાને પણ એડ કરી દેવાના છે અને આ રીતે પ્રોપરલી બધું સરસ મિક્સ કરી લેવાનું છે. ઉપરથી સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈએ, જેથી કરી વટાણા અને ટામેટાની પ્યોરી પણ સરસ ચડી જાય, એટલા માટે મીઠું એડ કર્યું છે. ઢાંકી અને બધું સરસ ચડવા દઈએ. ત્યાં સુધી હું તમને લીલી હળદર પણ બતાવું છું. તમે જોઈ શકો છો કે લગભગ 40 મિનિટ પણ ઉપર થઈ ગઈ છે લીલી હળદરને શેકાતા અને ઘી સરસ તમે જોઈ શકો છો કે સરસ છૂટું પડી ગયું છે અને આ રીતે હળદર પણ સરસ શેકાઈ ગઈ છે. મીન્સ એટલી વાર શેકાવા દેવાની છે કે તેમાંથી જે હરમો સ્વાદ હોય તે જતો રહે. લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તેમાં મસાલા કરવાના છીએ. તેના માટે મસાલામાં 4 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી લઈએ. 1 ચમચી જેટલું અથવા તો અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરીએ. 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીએ. મીન્સ તમે જેટલું તીખું ખાઈ શકતા હોય તેટલું તીખું મરચું એડ કરવાનું છે. હજુ મેં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. તો આ રીતે ટોટલ 4 થી 4.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે, જેથી આ શાકમાં
કલર પણ ખૂબ જ સરસ આવે છે. આ રીતે મેં ઘરે જ તૈયાર કરેલો ગરમ મસાલો 1 ચમચી જેટલો એડ કર્યો છે અને મસાલાને ઢાંકીને સારી રીતે થવા દઈએ. તમે જોઈ શકો છો કે લીલી હળદર ઘીમાં સરસ શેકાઈ અને રેડી થઈ ગઈ છે. આ રીતે ઘી પણ સરસ છૂટું પડી ગયું છે અને હળદર પણ શેકાઈ ગઈ છે. હવે આપણે આ રીતે મસાલા સરસ શેકાઈ ગયા છે. હવે આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરીએ અને લાસ્ટમાં આપણે લીલું લસણને જે બાકી રાખ્યું હતું તે પણ એડ કરી દઈએ અને શેકાઈ ગયેલી લીલી હળદરને પણ એડ કરી દઈએ અને પ્રોપરલી બધું સરસ મિક્સ કરી લઈએ. આ રીતે શાક, મસાલા, લીલી હળદર, લીલું લસણ બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે લાસ્ટમાં મોરું દહીં એડ કરવાના છીએ. લાસ્ટમાં દહીં એડ કરવાથી શાકમાં અનેક ગણો સ્વાદમાં વધારો થઈ જશે. સ્લો ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહેવાનું છે જેથી કરી દહીં ફાટી ના જાય. તો પ્રોપર આપણે 2 મિનિટ માટે શાકને સરસ ચડવા દેવાનું છે. થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ કારણ કે આપણે લાસ્ટમાં હળદર, દહીં આ બધું એડ કર્યું છે માટે ટેસ્ટમાં બેલેન્સ થઈ જાય. અડધી ચમચી જેટલો ગરમ મસાલો જે ઘરે બનાવ્યો છે તે જ એડ કરી દઈએ. આ રીતે આપણે લીલી હળદરને જે ઘીમાં શેકી છે તે જ ઘી એડ કરીએ છીએ. મીન્સ તમે થોડું પણ એડ કરી શકો છો અથવા તો બધું ઘી પણ એડ કરી શકો છો. તમને જે રીતે પસંદ હોય તે રીતે તમે ઘી એડ કરી અને શાકને આ રીતે સતત હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતની ફેમસ લીલી હળદરનું શાક એકદમ ટેસ્ટી ગરમા ગરમ રેડી છે. લાસ્ટમાં આપણે બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ અને આ રીતે મેં બધું જ ઘી તેમાં એડ કરી દીધું. જો તમને પસંદ હોય તો જ ઘી એડ કરવાનું, બાકી તમારે રાખી મૂકવાનું. પરંતુ આ શાક ઘીના કારણે જ ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે માટે ઘીને તો ચોક્કસથી એડ કરવું જેથી તેની સેલ્ફ લાઇસન્સ વધી જશે. 2 થી 3 દિવસ સુધી તમે આ શાકને ખાઈ શકો છો. તો ઇમ્યુનિટીને બૂસ્ટ કરતું, શિયાળા દરમિયાન ઠંડી સામે રક્ષણ આપતું ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ ઉત્તર ગુજરાતનું ફેમસ લીલી હળદરનું શાક રેડી છે, જેને તમે ભાખરી, રોટલા કે પરોઠા સાથે ખાઈ શકો છો. આ ગરમા ગરમ શાકની ભાખરી સાથે તો ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ આ શાકને સન્ડે સ્પેશિયલ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. તો આજની મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો ચાલો મળીએ નવી ટેસ્ટી નેક્સ્ટ રેસીપી સાથે. ટિલ ધેન કીપ કુકિંગ, કીપ સ્માઇલિંગ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ.